નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત તમે ધોરણ 5 પાસ કરી અને ધોરણ 6 ની અંદર આવી ગયા અને ધોરણ 6 ની અંદર એક નવો વિષય એટલે કે સામાજિક વિજ્ઞાન વિષય. આ સામાજિક વિજ્ઞાન વિષય જે છે એની અંદર જબરજસ્ત આપણું ચેપ્ટર નંબર 1 કે ભાઈ પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. આ ચેપ્ટરની જે સમજૂતી છે એનો પાર્ટ 2 નો લેક્ચર આજે આપણે અભ્યાસ કરવાના છે. તો શરૂઆત કરીએ કે ભાઈ આજે આપણે શું ભણવાના છે. તો સૌથી પહેલા આજે આપણે અભ્યાસ કરવાનો છે નકશો અને તેના ઘટકો વિશે. કોના વિશે? નકશો અને તેના ઘટકો. તો સર નકશો કોને કહેવાય, એના ઘટકો શું શું હોય? તો કે આપણે સરળ ઉદાહરણથી સમજી શકીએ કે નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા તો ચિત્ર છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા તો નગર, એક મોટો વિસ્તાર, માની લો કે તમારો જિલ્લો અથવા તમારું રાજ્ય અથવા તો ભારત જેવો મોટો દેશ હોય, તે સમગ્ર વિશ્વ પણ હોઈ શકે અને નકશામાં તમે સપાટીના ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. શું છે? નકશાને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ તો શું છે કે ભાઈ કોઈ એક મોટો વિસ્તાર છે એનું આપણે એક કાગળ ઉપર આમ આલેખન દોરીને આપણે ઉપરથી જોઈ રહ્યા હોય ને એવું લાગે, એવું એક ભાગ છે. પછી નકશો છે નાના અમથા ગામનો પણ હોઈ શકે અથવા તો કોઈ શહેરનો હોઈ શકે અથવા તો આપણા ગુજરાત રાજ્યનો હોઈ શકે, એવા અલગ અલગ રાજ્યનો હોઈ શકે, કોઈ દેશનો પણ હોઈ શકે અને પૃથ્વી પર આવેલા 7 ખંડોમાંથી કોઈ એક ખંડનો પણ હોઈ શકે અથવા તો સમગ્ર પૃથ્વીનો નકશો પણ હોઈ શકે. એટલે કે નકશો કોઈ પણ હોઈ શકે છે પણ તેમને આપણે ઉપરથી જોતા હોય તેવું આપણને દેખાય છે. તો હવે જોઈએ, આપણને અહીંયા આપ્યું છે નકશાપોથી. શું છે? નકશાપોથી એટલે કે એટલાસ. નકશાપોથીને કહેવાય એટલાસ. એટલે કે નકશાઓનું એક પુસ્તક કે સંગ્રહ છે. શું છે? પુસ્તક. કે ભાઈ એક પુસ્તક હોય. શું હોય? પુસ્તક. એને નામ આપવામાં આવે નકશાપોથી. શું નામ આપવામાં આવે? નકશાપોથી. તો સર એ નકશાપોથી છે એટલે શું એની અંદર બધા નકશાઓ જ હશે? તો કે હા બેટા, એની અંદર તમામે તમામ નકશાઓ જ હોય. કે ભાઈ ભારતનો નકશો હોય, અલગ અલગ રાજ્યનો નકશો હોય, પાછો ભારતનો નકશો એને પાછા ઘણા બધા ભાગ પડતા હોય. એક રાજકીય નકશો હોય, પછી પ્રાકૃતિક નકશા હોય, ભાઈ ખેતીના નકશા હોય, કે પછી વન્યજીવ અભયારણ્યના નકશા હોય, અથવા તો ઉદ્યોગોના નકશા હોય, કઈ જગ્યાએથી કયું ખનિજ મળે છે એના નકશાઓ હોઈ શકે. એટલે કે દરેક પ્રકારના, પછી કઈ જગ્યાએ કયા રસ્તાઓ આવેલા છે, બરાબર છે, રોડ માર્ગના હોઈ શકે, હાઈવે રેલ માર્ગના હોઈ શકે. આવા ઘણા બધા નકશાઓ હોઈ શકે જેની અંદર ઘણા બધી જ પ્રકારના નકશાઓ હોય એને શું કહેવાય છે? તો કે નકશાપોથી કહેવાય છે. હવે નકશાના આપણે પ્રકારો ભણીએ. શું કરીએ? નકશાના પ્રકારો ભણીએ તો સૌથી પહેલા આપણને આપ્યું છે ભૌતિક નકશા. કયા નકશા છે આપણી પાસે? ભૌતિક નકશા. તો કે એમાં મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓ દર્શાવેલી હોય. ભૌતિક નકશા કોને કહેવાય? કે જેની અંદર કુદરતી બાબતો દર્શાવેલી હોય. શું દર્શાવેલું હોય બેટા? કુદરતી બાબતો દર્શાવેલી હોય એને ભૌતિક નકશા કહેવાય. શું કહેવાય? ભૌતિક નકશા કહેવાય. સર કુદરતી બાબતોમાં શું શું આવે? કે ભાઈ પર્વતો આવે. કે નકશાની અંદર કઈ જગ્યાએ કયો પર્વત આવેલો છે એ વસ્તુ દર્શાવેલી હોય. કઈ જગ્યાએ કઈ નદી નીકળે છે એ વિગત દર્શાવેલી હોય. કઈ જગ્યાએ કયું તળાવ કે કયું સરોવર આવેલું છે એ વિગત દર્શાવેલી હોય. બરાબર છે. કયા જગ્યાએ કયા મહાસાગર આવ્યો છે, હિન્દ મહાસાગર ક્યાં આવે, પેસિફિક મહાસાગર ક્યાં આવે, એટલાન્ટિક મહાસાગર ક્યાં આવે, બરાબર છે. આવી વિગતો દર્શાવી હોય તો એને શું કહેવાય છે? ભૌતિક નકશા કહેવાય. જો અહીંયા આપણને સરસ મજાનો આપણને નકશો આપ્યો છે. ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકમાં આકૃતિ નંબર 5.2 આપણને આપેલો છે. બરાબર છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો તમને આ નકશો દેખાય છે 5.2 ની અંદર. બરાબર છે. તો એની અંદર જુઓ તમને આ બધી નદીઓ દર્શાવેલી દેખાય છે. દેખાય છે? તો કઈ નદી ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે. પછી અહીંયા જો આ બ્રાઉન કલરનો તમને આ જે ભાગ દેખાય છે, આ બ્રાઉન કલરનો અને પર્પલ કલર વાળો, એ બધો હિમાલય છે. શું છે? બ્રાઉન કલર અને પર્પલ કલર છે ત્યાં શું આવેલો છે? તો કે હિમાલય પર્વત આવેલો છે. એ ભાગ છે. બરાબર છે. તો આવી બધી વિગતો જે દર્શાવેલી હોય એને શું કહેવાય છે? તો કે ભૌતિક નકશાઓ કહેવાય છે. શું કહેવાય છે? ભૌતિક નકશાઓ કહેવાય છે. ત્યારબાદ નકશાનો બીજો પ્રકાર છે એનું નામ છે રાજકીય નકશો. કયો નકશો છે બેટા? તો કે છે રાજકીય નકશો. કયો? રાજકીય નકશો એટલે કે પોલિટિકલ મેપ્સ. દેશો અથવા તો રાજ્યો અથવા તો સરહદો અથવા તો શહેરો વગેરે દર્શાવે છે. રાજકીય
નકશામાં શું દર્શાવેલું? દેશ, રાજ્ય, સરહદ, શહેરો આવી બધી વિગતો દર્શાવેલી હોય એને શું કહેવાય છે? તો કે રાજકીય નકશો કહેવાય. જો અહીંયા આપણને સરસ મજાનો એક નકશો આપેલો છે. એની અંદર ભાઈ આપણને મધ્યપ્રદેશ રાજ્ય દર્શાવેલું છે. એની રાજધાની ભોપાલ દર્શાવેલી છે. અહીંયા રાજસ્થાન રાજ્ય દર્શાવ્યું છે. એની રાજધાની જયપુર છે. એવી જ રીતે અહીંયા ઉત્તર પ્રદેશ રાજ્ય છે. એની રાજધાની લખનઉ દર્શાવેલી છે. હે ને? અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન નિકોબાર લક્ષદ્વીપ આપણને આપેલા છે. બરાબર છે? એવી રીતે અહીંયા પુડુચેરી આપણને કેન્દ્ર શાસિત પ્રદેશ આપેલો છે. અલગ અલગ રાજ્ય દર્શાવેલા છે. આપણા દેશની પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઇના, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, હે ને? આ બધી વિગતો દર્શાવેલી છે. એટલે કે રાજ્યોના નામ, શહેરના નામ, ગામના નામ, આપણા પાડોશી દેશોના નામ કે વિશ્વના કોઈ પણ દેશોના નામ, આવું વિગતો દર્શાવેલી જ્યારે હોય ને, એવા જે નકશા હોય ને બેટા, એને કહેવાય છે રાજકીય નકશા. શું કહેવાય છે? રાજકીય નકશા. બરાબર છે? એમાં શું શું દર્શાવે? તો કે બધા રાજ્યો દર્શાવેલા હોય, કેન્દ્ર શાસિત પ્રદેશો દર્શાવેલા હોય, અને રાજ્ય હોય તો એના પાટનગર દર્શાવેલા હોય. આવી બધી વિગતો દર્શાવતો જે નકશો હોય, બરાબર છે, એને આપણે રાજકીય નકશા કહેવાય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ કે વિષય આધારિત નકશા. શું છે બેટા? વિષય આધારિત નકશા. તો વિષય આધારિત નકશામાં શું હોય? તો કે જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરતો હોય. નકશો એક જ હોય પણ એમાં કોઈ એક ચોક્કસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હોય. શું હોય? ચોક્કસ કોઈ એક વિષયનો સમાવેશ કરવામાં આવ્યો હોય. ઉદાહરણ તરીકે આપણે હું કહું તમને કે ભાઈ ખેતી. શું છે? ખેતી. કે ભાઈ કયા વિસ્તારમાં કયા પાકની ખેતી થાય છે એ દર્શાવતો નકશો હોય તો એની અંદર તમામ વિગતો છે ને ખેતીને લગતી દર્શાવી હોય કે ભાઈ રાજસ્થાન રાજ્યની અંદર બાજરી વધારે ઉગે છે, પંજાબમાં ઘઉં વધારે ઉગે છે, તમિલનાડુમાં ચોખા વધારે ઉગે છે. આવી રીતે બધા જ રાજ્યની અંદર પાક દર્શાવતા જે નકશો હોય એની અંદર ખેતીના પાકો જ દર્શાવેલા હોય. પછી કોઈ બીજો વિષય આપણે લઈએ કે ધારો કે આપણે બીજો વિષય લઈએ છીએ ઉદ્યોગો. તો ઉદ્યોગોને લગતો નકશો હોય તો એમાં ભાઈ ગુજરાતમાં ભાઈ એવું કહેવાય કે સુરતમાં ભાઈ આપણે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે. કહેવાય ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. પછી આપણે એમ કહીએ કે ભાઈ ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશની અંદર શેરડીનું ઉત્પાદન વધારે થાય, મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન વધારે થાય, તો ભાઈ ત્યાં ખાંડ બનાવવાના કારખાનાઓ વધારે આવેલા છે, તો એ બરાબર છે. તો આવી ચોક્કસ વિગતો દર્શાવતો ચોક્કસ વિષયને લગતા જે નકશાઓ હોય ને બેટા, એને શું કહેવાય છે? વિષય આધારિત માહિતી કહેવાય છે. તો વિષય આધારિત નકશાઓ કહેવાય છે, જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરે. જો અહીંયા આપણને આપ્યું છે ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકમાં આકૃતિ નંબર 6.3 અને 8.1. તો આકૃતિ નંબર 6.3 અહીંયા આપણને આપેલી છે. આ આકૃતિમાં આપણને શું દર્શાવ્યું છે? તો કે જે હડપ્પીય સભ્યતા હતી. કઈ સભ્યતા હતી? હડપ્પીય સભ્યતા. એટલે કે આજથી લગભગ 5000 વર્ષ પહેલા છે આપણા ભારત દેશના જે જૂના નગરો જે છે એની વિગતો આપણને અહીં દર્શાવેલી છે કે કયા સ્થળે કયા કયા પ્રદેશો આવેલા હતા. તો જો અહીંયા રાખી ગઢિયા આવેલું છે, હે ને? અહીંયા હડપ્પા આવેલું છે. પછી અહીંયા ગેનરીવાલા આવેલું છે. પછી અહીંયા સરસ્વતી નદીના કિનારે મોહેન્જો-દડો, લાખેન્જો-દારો, બરાબર છે. આપણે ગુજરાતની અંદર ધોળાવીરા, અહીંયા લોથલ, આ બધી વિગતો દર્શાવેલી છે. ભાઈ 5000 વર્ષ પહેલા કઈ કઈ જગ્યાએ કયા કયા નગરો આવેલા હતા એ વિગતો દર્શાવતો નકશો છે. પછી અહીંયા આપણને બીજો નકશો આપ્યો છે કે જેમાં આપણને શું આપ્યું છે? તો કે કઈ જગ્યાએ કયો ખોરાક વધારે લેવામાં આવે છે. તો ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર રાજમા, એવી રીતે ઉત્તરાખંડ, હિમાચલમાં પણ રાજમાનો ઉપયોગ વધારે થાય, બરાબર છે. પછી રાજસ્થાનની અંદર મગદાળમાંથી બનતી વસ્તુઓ વધારે વપરાય. આપણે ગુજરાતમાં ચણામાંથી બનતી વસ્તુઓ વધારે લેવાય. જેમ કે જો હવે અહીંયા તમને એક વાત કહી દઉં, ગુજરાતમાં આપણે ચણાના વસ્તુઓ છે બહુ વધારે આપણે ઉપયોગ કરીએ. જેમ કે ચણાના લોટમાંથી બનેલા ખમણિયા ખાઈએ, હે ને? ખમણ ખાઈએ, ઢોકળા ખાઈએ કે નહીં? ઢોકળા. પછી ફાફડા ખાઈએ, ગાંઠિયા ખાઈએ, ભજીયા ખાઈએ, હે ને? આવી બધી વસ્તુ ખાઈએ. પછી ઓલા પાટુડી, સુરતમાં પાટુડી કહેવાય, અથવા તો શુદ્ધ દેશી ભાષામાં જેને ખાંડવી કહીએ. તો આપણે અહીંયા ચણાના લોટમાંથી બનેલી જે અલગ અલગ વાનગીઓ છે એનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ ગુજરાતમાં, જે ફેમસ આઈટમ છે, બરાબર છે. એવી રીતે મહારાષ્ટ્રની અંદર તુવેર દાળમાંથી બનેલી આઈટમ વધારે ખવાય છે, બરાબર છે. તો કઈ જગ્યાએ કઈ વસ્તુ વધારે ખવાય છે એનો આપણે જે નકશો આપેલો છે, જે ચોક્કસ વિગતો આપણને દર્શાવેલી છે.
બરાબર છે. એ વિગતો તો આપણને ચોક્કસ રીતે સરસ રીતે જબરજસ્ત રીતે દર્શાવેલી છે. પણ તમે ધોરણ 6 ની અંદર આવી ગયા છો, ધોરણ 5 પસાર કરી અને હાયર પ્રાઇમરી સેક્શનની અંદર આવી ગયા છો અને જો તમારે ટ્યુશન રખાવાનું હોય તો આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ છે એને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ લોન્ચ કરેલું છે, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. અને આખા વર્ષની અંદર માત્ર ને માત્ર 1500 રૂપિયામાં ભણાવવામાં આવશે. આખા વર્ષની ફી છે ભાઈ, ફૂલ યર આખા વર્ષની ફી કેટલી છે? 1500 રૂપિયા છે બેટા. તો સર આમાં જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ જાય? તો કે આપણી એપ્લિકેશન જે છે ને ઓશન જ્ઞાન લાઈવ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદર ધોરણ 6 ની અંદર જવાનું, ત્યાંથી તમને બ્રહ્માસ્ત્ર બેચ જોવા મળશે. ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું એટલે તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો. જો કોઈ ડાઉટ આવે છે, જો કોઈ પણ પ્રશ્ન આવે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અથવા તો બ્રહ્માસ્ત્ર બેચ જોઈન કરવામાં, તો અહીંયા તમને મોબાઈલ નંબર તમને આપેલો છે, એના પર કોલ કરી અને વધારે માહિતી મેળવી લેજો. પછી નેક્સ્ટ આગળ વધીએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર કે કોઈ પણ નકશામાં મુખ્ય 3 ઘટકો હોય. કેટલા ઘટકો હોય? કોઈ પણ નકશો હોય એની અંદર મુખ્ય 3 ઘટકો હોય. પેલું છે અંતર. શું છે? અંતર. બીજું છે દિશા અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. શું છે? રૂઢ સંજ્ઞાઓ. હવે આપણે આકૃતિ 1.1 જોઈને પહેલા 2 વિષય અગાઉ આપણે શીખ્યા છે. તો ચાલો હવે આપણે વધુ ચોક્કસ વ્યાખ્યાયિત કરીએ કે આપણને સરસ મજાનો આવો એક નકશો આપણને આપેલો હતો. બરાબર છે. હવે શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે એક વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય? તે નકશાના પ્રમાણ માપની મદદથી કરવામાં આવે. ચાલો આપણે એક નાના શહેરનો નકશા તરફ પાછા વળીએ. જેમ કે અહીંયા આપણે છપાયેલા નકશામાં જુઓ, તેની પ્રત્યેક સેન્ટીમીટર સપાટી એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે તે 500 મીટર છે તો આપણે કહીશું કે તેનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર છે. જો આપણને એક ચોક્કસ નકશો આપેલો છે, બરાબર છે. તમારે શું કરવાનું છે? હવે જો તમારે એક વસ્તુ કરવાની છે, જે હું તમને હોમવર્કમાં આપું છું ભાઈ, ડિજિટલ હોમવર્ક છે. તમારે એક કામ કરવાનું છે, બરાબર છે. હોમવર્ક છે તમારું કે ભાઈ આ નકશો તમને જે તમારા ચોપડીના પાઠ્યપુસ્તક ઉપર આપેલો છે ને, તેમાં તમારે અહીંયાથી શરૂ કરવાનું, સ્કેલની મદદથી માપવાનું. અને આ જે ખૂણો આવે ને, અહીંયા ખૂણો સુધીનું સ્કેલનું માપ માપવાનું છે. અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ભાઈ કેટલું માપ થાય છે. શું થાય છે? કોમેન્ટમાં મને તમારે કહેવાનું છે એનું માપ કેટલું થાય છે. બરાબર છે. ધારો કે આપણે માની લઈએ કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલું થાય છે? તો કે 500 મીટર થાય છે. આ નકશો આપેલો છે એમાં 1 સેન્ટીમીટર બરાબર 500 મીટરનું અંતર થાય છે. તો હવે તમારે મને કહેવાનું છે કે ભાઈ કેટલા સેન્ટીમીટર થયા? જો 1 સેન્ટીમીટર થાય તો 500 મીટર, જો 2 સેન્ટીમીટર થાય તો 1 કિલોમીટર થાય. તો આપણે માની લઈએ કે ભાઈ 7 થી 8 સેન્ટીમીટર જેવું હશે. ચોક્કસ અંદાજ હું તમને એવું આપું તો 7-8 સેન્ટીમીટર જેટલું થતું હોય તો 8 સેન્ટીમીટર આપણે રાખીએ તો 4 કિલોમીટર જેટલું અંતર થાય ને? 4 કિલોમીટર જેટલું અંતર, હે ને? તો તમારે મને માપીને કહેવાનું છે ભાઈ કેટલા સેન્ટીમીટર થશે અને આખો આ નકશો છે એ કેટલા માપનો હશે. બરાબર છે. એને શું કહેવાય છે? પ્રમાણ માપ કહેવાય છે. શું કહેવાય છે? અંતર એટલે કે પ્રમાણ માપ. ચાલો આગળ જોઈએ. હવે પાઠ્યપુસ્તકના પ્રકરણ 5 ના ચિત્ર નંબર 5.2 માં ભારતનો નકશો જુઓ, જે તમને અહીંયા આપેલો છે. આ પ્રમાણ માપને નીચે ડાબી બાજુના ખૂણામાં એક માપપટ્ટી દ્વારા દર્શાવેલું છે, જેની લંબાઈ ઉપર 500 અને કિનારા ઉપર કિલોમીટર લખેલું છે. તેનો સીધો અર્થ છે કે માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેન્ટીમીટરનું માપ લે છે. તે સપાટી પરના 500 કિલોમીટરને દર્શાવે છે. જો અહીંયા ધ્યાન આપો, આ આપણને જે અહીંયા નકશો આપેલો છે, શું આપ્યો છે? નકશો આપ્યો છે. એમાં તમે અહીંયા જુઓ, નકશાની અંદર તમારે તમારી પાઠ્યપુસ્તક ખોલીને જ બેસવાનું છો. જ્યારે આ ચેપ્ટર ભણો છો ને ત્યારે પાઠ્યપુસ્તક ખોલીને જ બેસવાનું છે. અહીંયા આ ભાગ જુઓ, અહીંયા તમને એક ચોરસ બોક્સ આપ્યું છે, ઉપર અહીંયા 500 લખેલું છે ને અહીંયા બાજુમાં કિલોમીટર લખ્યું છે. હવે આ જે ચોરસ બોક્સ છે ને એને તમારે તમારી સ્કેલની મદદથી માપવાનું છે. કેટલું થાય છે? તો કે 2.5 સેન્ટીમીટર જેટલું થાય છે. કેટલું થાય છે? 2.5 સેન્ટીમીટર જેટલું થાય છે. અને ઉપર આપણને લખ્યું છે 500, તો એનો અર્થ શું થાય? 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર. કેટલું થાય છે? 500 કિલોમીટર જેટલું થાય છે. એટલે કે આપણે એવું સમજી લઈએ કે ભાઈ આ નકશાની અંદર ભાઈ અહીંયાથી આપણે શરૂ કરીએ, અહીંયાથી એટલું અંતર 2.5 કિલોમીટર છે. કેટલું છે? 2.5 સેન્ટીમીટર જેટલું છે. એટલું માપ, અહીંયાથી એટલું માપ. બરાબર છે. તો વાસ્તવિક ખરેખર
જ્યારે આપણે આ સ્થળેથી આ સ્થળ ઉપર જવું હશે તો એ બંને વચ્ચેનું અંતર 500 કિલોમીટર જેટલું હશે. કેટલું હશે? 500 કિલોમીટર જેટલું હશે. હું એવું કહું કે ભાઈ અહીંયાથી શરૂ કરું અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 5 સેન્ટીમીટર છે. કેટલું છે? 5 સેન્ટીમીટર જેટલું છે. તો હવે ચાલો તમે મને કહો કે 5 સેન્ટીમીટર છે તો એ અહીંયાથી અહીંયા સુધીનું વાસ્તવિક અંતર કેટલું હશે? ખરેખર કેટલું અંતર થતું હશે? 2.5 સેન્ટીમીટરમાં 500 કિલોમીટર થાય છે. તો 5 સેન્ટીમીટરમાં કેટલા કિલોમીટર? ચલો કોમેન્ટમાં જવાબ આપી દેજો બેટા. ડન છે? એટલે કે તેથી નકશા પર ચિહ્નિત થયેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર નકશા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પ્રમાણ માપ પર આધારિત હોય. એટલે શું છે? બે વાસ્તવિક વચ્ચેનું અંતર છે એ નકશામાં જે પ્રમાણ માપ લેવામાં આવે છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. ડન છે? ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જો આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે શાળાના રમતના મેદાનના કોઈ પણ એક સાદો નકશો બનાવો. ધારો કે તે 40 મીટર લાંબો અને 30 મીટર પહોળો છે. લંબચોરસ વિસ્તાર છે. તેને માપપટ્ટીથી મદદથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રમાણ માપ મુજબ ચોકસાઈ સાથે દોરો. હવે આ લંબચોરસ વિસ્તારના કર્ણને માપો અને તમારા દ્વારા લીધેલું માપ કેટલા સેન્ટીમીટર છે સ્કેલની મદદથી રમતના મેદાનના કર્ણની વાસ્તવિક લંબાઈ મીટરમાં ગણતરી કરો. તો જોઈએ, જો અહીંયા આપણે શું કીધું છે? શાળાના રમતના મેદાનનો કોઈ પણ એક સાદો નકશો આપણને બનાવવાનો કીધો છે. બરાબર છે? ધારો કે તે 40 કિલોમીટર અને 80 મીટર પહોળો છે, પણ મેં 40 નથી લીધો. મેં એનું ડબલ કરી લીધું કે ભાઈ 80 મીટર પહોળો છે. મારું મેદાન કેટલું છે? ભાઈ 80 મીટર પહોળું છે અને 60 લાંબુ છે અને 60 મીટર કેવું છે? તો કે પહોળો છે. હવે એને શું કરવાનું છે? માપપટ્ટીની મદદથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર થાય. શું થાય? 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર થાય. કારણ કે આપણે આપણા બુકની અંદર દોરવો હોય એનો નકશો. તો કે 10 મીટર લાંબો નકશો તો આપણે આપણા બુકમાં તો દોરી શકવાનો નથી. એટલું 1 મીટર થતું હોય તો એવી 10 મીટર આપણે આમ લાંબુ કરવા જઈએ તો શું નોટબુકની અંદર અવડું મોટું આપણે દોરી શકવાના છે? નથી દોરી શકવાના ને. એટલે 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલું પ્રમાણ માપ લીધું? 10 મીટર. તો હવે આપણે આ લંબાઈ કેટલી છે? 80 મીટર છે. તો 80 મીટર બરાબર કેટલી થશે? તો કે 8 સેન્ટીમીટર થશે. આ શું થઈ ગયું? આપણું લંબાઈ. એવી જ રીતે પહોળાઈ કેટલી રાખીશું? તો કે 60 મીટર પહોળો છે. એટલે કે 6 સેન્ટીમીટર બરાબર એ આપણી શું થઈ ગઈ? તો કે પહોળાઈ થઈ ગઈ. બરાબર છે? હવે સર શું કરવાનું છે? તો કે એનો કર્ણનું માપ લેવાનું છે. શું કરવાનું છે સર? કર્ણ કોને કહેવાય? જો હવે સમજી લ્યો. કર્ણ છે ને એ ત્રિકોણમાં હોય, કાટકોણ ત્રિકોણમાં હોય. ક્યાં હોય? કાટકોણ ત્રિકોણમાં હોય. બરાબર છે? કાટકોણ ત્રિકોણની જે લંબ બાજુ હોય છે એની જે સામેની બાજુ હોય ને આને શું કહેવાય? કાટકોણ ત્રિકોણની લંબ બાજુ. એની આ સામેની બાજુ હોય ને આને કર્ણ કહેવાય. આને શું કહેવાય? કર્ણ કહેવાય. ખ્યાલ આવી ગયો? પણ સર આપણે તો લંબચોરસ દોર્યું છે તો એમાં કર્ણ ક્યાંથી આવે? ભાઈ આપણે આવું લંબચોરસ દોર્યું છે. બરાબર છે સર, એમાં કર્ણ ક્યાંથી આવે? તો હવે આ જે લંબચોરસ છે ને બેટા એને આપણે વચ્ચેથી આમ ભાગ પાડી દઈએ તો જો આ થઈ ગયો ને કાટકોણ ત્રિકોણ થઈ ગયો કે નહીં? જો અહીંયા માપો. અહીંયા જો આમ આમ અને આમ. આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો હવે આ કર્ણનું માપ કેટલું થાય છે ને માપવાનું છે. આ લંબાઈ કેટલી છે આપણી? તો કે 60 મીટર છે અને આ લંબાઈ છે આપણી 80 મીટર. હવે શેની વાત કરીએ તો આ 6 સેમી, આ 8 સેમી. હવે આને માપો તો કેટલું થશે? હે ને? તો એના માટે આપણે દાખલો ગણવો પડે. પણ અહીં આપણને શું આપ્યું છે? તો કે શાળાના મેદાનમાં આપણને 3 મેદાનો દેખાય છે. કબડ્ડીનું મેદાન છે, ખોખોનું છે ને એથ્લેટિકનું મેદાન છે. હવે જો અહીંયા આપણે આની સ્કેલની મદદથી આપણે ગણતરી કરીએ તો પ્રમાણ માપ શું છે? 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રમાણે શાળાના મેદાનની લંબાઈ કેટલી થાય છે? 80 મીટર ભાગ્યા 10 કરીએ તો 8 સેન્ટીમીટર અને 60 મીટર ભાગ્યા 10 કરીએ તો કેટલું થાય? તો કે 60 સેન્ટીમીટર. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ શાળાના મેદાનના લંબચોરસના વિસ્તારના કર્ણનું માપ કેટલું છે? તો કે 10 સેન્ટીમીટર થાય છે. કેટલું થાય છે? 10 સેન્ટીમીટર. અને વાસ્તવિક લંબાઈ 10 ગુણ્યા 10 બરાબર કેટલું થયું? તો કે 100 મીટર થયું. તો પ્રમાણ માપ કેટલું થશે? તો કે કર્ણનું માપ થાય એટલું પ્રમાણ માપ ગુણ્યા કર્ણનું માપ થાય. બરાબર છે? તો કે પ્રમાણ માપ કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર ગુણ્યા કેટલું છે? તો કે 10 મીટર. બરાબર છે? તો કેટલું થયું? 1 ગુણ્યા 10. 1 સેન્ટીમીટર બરાબર કેટલું છે? તો કે 10 મીટર છે ને. અને ગુણ્યા કેટલું છે? તો કે 10 મીટર. 10 ગુણ્યા 10 કરો તો કેટલો જવાબ આવશે? તો કે 100 મીટર જવાબ આવશે. તો કર્ણનું માપ કેટલું થાય છે? 100 મીટર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો
આવી જ રીતે જો જબરજસ્ત રીતે તમારે ભણવું હોય તો આપણે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થઈ જવાનું છે. ક્યાં જોઈન્ટ થઈ જવાનું છે? બ્રહ્માસ્ત્ર બેચમાં, જે ગુજરાતનું સૌ પ્રથમ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે. જે એની ફી માત્ર ને માત્ર 1500 રૂપિયા છે. કેટલી છે? માત્ર ને માત્ર 1500 રૂપિયામાં તમને આખું વર્ષ ભણાવવાના છે. ગણિત, ઇંગ્લિશ, SS અને સાયન્સ જેવા મેઇન વિષયો. બરાબર છે? તો અત્યારે જ ડાઉનલોડ કરી લો આપણી ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અને જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. મળીએ છીએ બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ શું છે? તો કે ચાલો આપણે નાના શહેરના નકશા આકૃતિ 1 ની ઉપર જમણી બાજુએ આવેલા આ તીર પર પાછા ફરીએ. આ 4 દિશાઓ સૂચવે છે. ટોચ પર ઉત્તર, ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમ, 4 મુખ્ય દિશાઓ થતા મુખ્ય બિંદુઓ પણ આપણને આપેલા છે. જો આપણને આ નકશો આપેલો છે, એમાં જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને કંઈક એરા જેવા આપેલા છે. 4 એરા આપેલા છે, હે ને? તો આ 4 એરા આપણને શું દર્શાવે છે? તો એ 4 એરા છે ને આપણને 4 દિશાઓ દર્શાવે છે. શું દર્શાવે છે? 4 દિશાઓ દર્શાવે છે. આ 4 એરા આપણને શું દર્શાવે છે? 4 દિશાઓ દર્શાવે છે. સર કઈ રીતે 4 દિશા? તો કે આ સમજી લો. આવી રીતે 4 એરા આપણને આપેલા છે ને, તો હંમેશા યાદ રાખવાનું કે ઉપરની બાજુ જે હોય ને એ ઉત્તર દિશા જ હોય. કઈ દિશા હોય? ઉત્તર. અને એની સામેની દક્ષિણ દિશા હોય. કઈ હોય? દક્ષિણ દિશા. આ બાજુ પૂર્વ દિશા અને આ બાજુ પશ્ચિમ દિશા. ઓકે, પૂર્વ અને પશ્ચિમ. હવે આ જે 4 મુખ્ય દિશાઓ છે એમાં ઉત્તર દિશા છે ને એને નોર્થ કહેવાય, એટલે નોર્થની સાઇન થાય એન. દક્ષિણ દિશા છે ને એને સાઉથ કહેવાય, એટલે સાઉથની સાઇન થાય એસ. પૂર્વ દિશા છે એને ઈસ્ટ કહેવાય, એટલે એની સાઇન થાય ઈ. અને પશ્ચિમ દિશા છે એની કહેવાય વેસ્ટ, એટલે કે એમાં આવશે ડબલ્યુ. હવે આ જે 4 દિશાઓ જે છે ને એની મધ્યમાંથીની બીજી 4 દિશાઓ બને છે. શું થાય છે? 4 દિશાઓ બને છે. તો એને શું કહેવાશે? તો જો આ ઉત્તર અને આ પૂર્વ, ઉત્તર પૂર્વની વચ્ચે આવેલી છે. કઈ ક્યાં આવેલી છે? ઉત્તર પૂર્વની વચ્ચે આવેલી છે. આ તેને કહેવાય ઉત્તર પૂર્વ અથવા તો નોર્થ ઈસ્ટ કહેવાય, શોર્ટમાં NE. એવી રીતે આ દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવેલી છે, તો આને કહેવાય છે દક્ષિણ પૂર્વ. શું કહેવાય છે? દક્ષિણ પૂર્વ, એટલે કે SE, સાઉથ ઈસ્ટ. પછી એવી રીતે આ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલી દિશા છે, તો એને કહેવાય છે દક્ષિણ પશ્ચિમ. શું કહેવાય છે? દક્ષિણ પશ્ચિમ કહેવાય છે. તો કે S અને W. અને એવી જ રીતે આ ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવેલી છે. ક્યાં આવેલી છે? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવેલી છે. આથી આને કહેવાય છે NW. ઓકે, ડન છે. તો આવી રીતે 4 દિશાઓ, એની વચ્ચે આવેલી મુખ્ય 4 દિશા અને એની વચ્ચે આવેલી મધ્યવર્તી 4 દિશાઓ. હવે જો અત્યારે તમને આપેલું નથી, પણ આપણા જૂના અભ્યાસક્રમ જે હતા ને 6ઠા ધોરણના, એની અંદર આપણને આપ્યું હતું કે આ દિશા જે છે નોર્થ, એને ઈશાન દિશા કહેવામાં આવતી. કઈ કહેવામાં આવતી? ઈશાન. પછી આને કહેવામાં આવતી અગ્નિ. કઈ કહેવામાં આવતી? અગ્નિ. આને કહેવામાં આવતી નૈઋત્ય દિશા. કઈ દિશા છે? નૈઋત્ય. અને આ દિશા છે વાયવ્ય દિશા. કઈ દિશા છે? આ છે આપણી વાયવ્ય દિશા. તો ચાલો હવે આપણે આપણા નાના શહેરના નકશા પરથી ફરીથી વિચાર કરો. નીચે આપેલી સાચા અને ખોટા વાક્યને ઓળખો. કે બજાર હોસ્પિટલની ઉત્તરમાં આવેલું છે, સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વમાં આવેલું છે, રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે, અને તળાવ રહેણાંક મકાનની ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. આ વિધાન સાચા છે કે ખોટા એ આપણે કહેવાનું છે. બરાબર છે? તો આપણને સરસ મજાનો નકશો આપ્યો છે. તો બજાર હોસ્પિટલની ઉત્તર દિશામાં આવેલું છે. આ વિધાન સાચું છે કે ખોટું? ક્યાં ગઈ બજાર? તો કે અહીંયા છે બજાર. હોસ્પિટલ ક્યાં છે? તો કે અહીંયા છે. તો બજાર હોસ્પિટલની ઉત્તર દિશામાં છે કે બજારથી હોસ્પિટલ ઉત્તર દિશામાં છે? હોસ્પિટલ ઉત્તર દિશામાં છે અને બજાર છે દક્ષિણ દિશામાં છે ને, તો બજાર હોસ્પિટલની ઉત્તર દિશામાં નથી. વિધાન કેવું છે બેટા? તો કે ખોટું છે. કેવું છે? ખોટું છે. પછી સંગ્રહાલય બેંકની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે. સંગ્રહાલય ઓકે અહીંયા, બેંક અહીંયા. તો કે સંગ્રહાલયને આમ જોવા જાવ તો બેંકનો રસ્તો અહીંયા છે અને સંગ્રહાલયનો થોડોક આ બાજુ છે, એટલે કે દક્ષિણ અને થોડુંક પૂર્વ દિશામાં આવેલું છે, હે ને? તો કે વિધાન સાચું છે. રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. શું કે છે? રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. તો કે અહીંયાથી પશ્ચિમ દિશા તરફ ગયા ને ઉત્તર ગયા, એટલે ઉત્તર પશ્ચિમ આવ્યું. તો કે હા. તો શું છે? તો કે
નેક્સ્ટ જોઈએ, રેલવે સ્ટેશન હોસ્પિટલની ઉત્તર પશ્ચિમમાં છે. તળાવ રહેણાંક વિસ્તારની ઉત્તર પશ્ચિમમાં છે. અહીંયા તળાવ રહેણાંક વિસ્તારની ઉત્તર પશ્ચિમમાં, આમ ઉત્તર અને આમ પશ્ચિમ આ દિશામાં છે નહીં, એ તો દક્ષિણ પશ્ચિમમાં છે. તો વિધાન કેવું છે બેટા? તો કે ખોટું છે. હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. શું કરવાની છે? પ્રવૃત્તિ. ભાઈ તમારી શાળાને પ્રારંભિક બિંદુ એટલે કે તમે જે જગ્યાએ છો તમારી શાળામાં એને મુખ્ય કેન્દ્ર લઈ લેવાનું. શું તમે જાણો છો તમારું ઘર કઈ દિશામાં? હવે તમને ખબર છે તમારી શાળાથી તમારું ઘર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં છે, ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે, કે ઉત્તર પૂર્વમાં છે, દક્ષિણ પૂર્વમાં છે, કઈ દિશામાં છે? હે ને? તો કઈ દિશામાં છે એના માટે તમારા માતા પિતાના શિક્ષકો સાથે ચર્ચા કરો. જો કે મેં તમને જવાબ તો લખીને આપ્યું છે. અમારી શાળાથી મારું ઘર પૂર્વ દિશામાં 3 કિલોમીટરના અંતરે આવેલું છે અને મારી શાળા મારા ઘરથી પશ્ચિમ દિશામાં આવેલી છે. ઓકે, તમારી શાળા ક્યાં આવી છે તમે મને કોમેન્ટ કરીને જવાબમાં લખી દેજો. ઓકે, ડન છે વિદ્યાર્થી મિત્રો. મળીશું આપણે પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.